હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જ હશો. તો હું છું હાર્દિક મકવાણા અને નવા વ્લોગમાં આવી ગયો છું. તો આજે હું અત્યારે ગોપનાથ આવેલો છું અને જોવો કે ગોપનાથ નો નજારો. સામે લાઇટ હાઉસ છે અને અત્યારે કેવી લીલોતરી છે જોવો તમે. દરિયો પણ આવી ગયેલો છે કાંઠે, તમે જોઈ શકો છો. આપણું ફર્સ્ટ વ્લોગ છે આ. તો લીલોતરી છે અને વરસાદનો પણ મોસમ છે. અને અમારે જવાનું છે મહાદેવના દર્શન કરવા. જો મંદિર તરફ આપણે જવાનું છે અને આ છે ગોપનાથ મહાદેવનું મંદિર. દૂરથી તો આવું દેખાઈ શકાય. જો તમે આમ સોમાહાનો નજારો. તો આપણે મંદિરે આવી ગયા છીએ અને જો આ મંદિરના કાંઈક પગથિયા છે. તો આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આવું કાંઈક છે મંદિર. તો મહાદેવના દર્શન કરવા આવ્યા છે. ગોપનાથ મહાદેવનું મંદિર છે. તમે પણ ગોપનાથ મહાદેવના દર્શન કરી લો. તો કાંઈક આવી રીતે. તો હાલો હું પણ દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લો. ચાલો તો હવે દર્શન કરી લીધા છે અને આપણે પ્રતીક્ષા કરવાની છે. આવી રીતે કાંઈક પ્રતીક્ષા હોય એવું અહીંયા દર્શન કરવાના હોય આપણે. અને આવો કાંઈક પાછળનો નજારો છે. અને અહીંયા આવી રીતે કંઈક ગોપનાથના મંદિરની બાજુનો નજારો છે. અને અહીંયા છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો આવી જાજો. અહીંયા આપણે આઘું જવું ન પડે અને ગોપનાથમાં આવીને દર્શન કરી લેવાના. તો આવી રીતે જો આવો નજારો છે સોમાહાનો. જો અહીંયાથી આપણે આખું મંદિર દેખાય અને મંદિર કેવું સરસ મજાનું મસ્ત છે. જૂનવાણી મંદિર છે. તો આવી રીતે કંઈક જોઈ શકો છો. અને વરસાદની મોસમ છે અને કાંઈ મજા આવે છે. ગોપનાથ મહાદેવના દર્શન પણ કર્યા અને તમે બધા પણ કર્યા હશે. તો ચાલો આપણે હવે ઘરે જઈએ અને મળશું નવા વ્લોગમાં. ચલો, જય મહાદેવ, જય મા મેલડી. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.